વાત કરીએ અમદાવાદની તો એએમટીએસ અને બીઆરટીએસમાં આજે મહિલાઓને ફ્રીમાં મુસાફરી કરવા મળશે। રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે। સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યાને 45 કલાક સુધી ફ્રીમાં મુસાફરી બહેનો કરી શકશે। અગાઉ એએમટીએસ બસમાં પણ રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરાઈ છે। તો સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાયા છે। મિહિર, આજે રક્ષાબંધનનું પાવન પર્વ છે અને આ ખૂબ જ પ્રશંસનીય નિર્ણય કે બહેનોને મફતમાં મુસાફરી કરવા મળશે, ત્યારે આ હાલ જે માહોલ જોવા મળી રહ્યો છે, બહેનોની અંદર કેવા પ્રકારની લાગણી છે? બિલકુલ મયુરી, જે પ્રમાણે રક્ષાબંધનનો પાવન પર્વ છે, એક સમયે જે અત્યારે હાલમાં ભાઈ અને બહેન એકબીજાની રાહ જ્યારે જોતા હોય છે, એકબીજાનો જે આ પર્વની રાહ જ્યારે જોતા હોય છે, ત્યારે રક્ષાબંધન આખરે અત્યારે એક વર્ષ બાદ ફરીથી જે રક્ષાબંધનનો તહેવાર છે આજે આવી ચૂક્યો છે અને બધાના મુખ પર એક અલગ જ આનંદ, એક અલગ જ ખુશી હોય છે। ત્યારે રક્ષાબંધનને લઈને એએમસી દર વર્ષે જે પહેલ કરતી હોય છે કે એએમટીએસમાં જે મહિલા મુસાફર હોય, જે બહેન હોય, જે પોતાના ભાઈને રાખડી બાંધવા જતી હોય, તેની માટે એક અલગ જ ખુશી, અલગ આનંદ હોય છે ને તેની માટે મહિલા મુસાફરોને જે નિઃશુલ્ક જે સેવા છે તે પણ ક્યાંક ને ક્યાંક મળતી હોય છે। અત્યારે હાલમાં આપણે એએમટીએસ બસ ખાતે અંદરના ભાગે છીએ, જે પ્રમાણે એએમટીએસ જે નવી ડબલ ડેકર એક બસ આવી છે તેમાં પણ મહિલા મુસાફરોને તદ્દન ફ્રી નિઃશુલ્ક સેવા છે જે મળશે। અત્યારે આપ જુઓ છો જે પ્રમાણે સવારનો સમય છે, પરંતુ જે મુસાફરો છે તે પોતે અત્યારે અહીંયા આવી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક રક્ષાબંધનનો આ પર્વ પોતે ખૂબ જ સારી રીતે ઉત્સાહપૂર્વક માણી શકે તે માટે અત્યારે એએમટીએસ જે સર્વિસ છે, એએમસીની જે સર્વિસ છે તેની અત્યારે જે સર્વિસનો લાભ લેવા માટે અત્યારે આખરે મુસાફરો સુધી પહોંચી ચૂક્યા છે। આપણે વાત કરશું, શું કહેશો બેન, આજે રક્ષાબંધનનો તહેવાર છે અને મહિલાઓ માટે એએમસીએ ફ્રી સેવા રાખી છે? બહેનો માટે સારું જ કહેવાય ને, બધી બહેનોને આમ માઇન્ડ ફ્રી થઈ જાય, ફરવાના બે સ્ટેન્ડ વધારે ફરી શકે। સારી છે સુવિધા। હા, અમે દર વર્ષે આમાં આ રીતે જ જઈએ છીએ। એમની પાસે પોતાની પાસે સગવડ ના હોય વાહનની અને એએમટીએસ હોય અને એમાં તો ઘણીવાર એવું હોય કે ભાઈ અમુક પ્રકારનું ભાડું હોય પણ નિઃશુલ્ક હોય તો ઘણું સારું રહે એમ। અમારી જોડે જ સાધન નથી એટલે તમે બસોમાં જઈએ છીએ। શું કહેશો બેન, અત્યારે રક્ષાબંધનનો તહેવાર છે, તમે રાખડી બાંધવા જતા હશો અને નિઃશુલ્ક સેવા અત્યારે મળી છે? બહુ સારી છે સેવા, લેડીઝ માટે બહુ સારી છે। મતલબ દૂરથી આવ્યા હોય અને પછી આટલી સેવા છે તો એટલા માટે બહુ સારું છે। જે પહેલ કરી છે દર વર્ષે કરે છે તો એએમસીને શું કહેશો કે ખૂબ સરસ છે દર વર્ષે કરે? લેડીઝ માટે બહુ સારું છે, એમ કે સરકાર આપણી બહુ સારી સુવિધા આપે છે। હા, જેના માટે વાહન નથી એના માટે બહુ સારું છે। બિલકુલ, અત્યારે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે પહેલ કરવામાં આવી છે એએમસી દ્વારા એએમટીએસમાં મહિલાઓને નિઃશુલ્ક સેવા આપવાની અને પોતે બહેન છે તો પોતાના ભાઈના ઘરે શાંતિપૂર્વક જઈ શકે અને સમયસર પહોંચી શકે તે માટેની આ પહેલ છે ક્યાંક ને ક્યાંક એએમસી દ્વારા કરવામાં આવી છે અને હાલમાં મહિલાઓના મુખ પર એક અલગ જ આનંદ જોવા મળી રહ્યો છે। મયુરી, રૂટમાં ખાસ આ પ્રકારની સુવિધા જે છે, આમ તો આખા અમદાવાદમાં મફતમાં મુસાફરી કરી શકે, પરંતુ કયા વિસ્તારમાં બહેનો ખાસ આ લાભ લઈ રહી છે? બિલકુલ મયુરી, અત્યારે હાલમાં આપણે લાલ દરવાજા વિસ્તારમાં છીએ। હું તમને નીચેનો પણ જે દ્રશ્યો છે તે પણ બતાવવાના પ્રયત્ન કરીશ। નીચે આપણે જઈશું, તમને બતાવીશું કઈ રીતે નીચેના પણ દ્રશ્યો છે। બહાર પણ વહેલી સવારથી જ તે જે મહિલા મુસાફર છે તે અહીંયા આવીને પોતે રાહ જોતા હોય છે કે બસ જે પર્ટિક્યુલર અલગ અલગ જે નંબરો હોય છે, જેની બસ હોય છે, તેમાં મુસાફરો છે તે પોતાના જે સ્થળે પહોંચવાનો જે પ્રયત્ન કરતા હોય છે। અહીંયા આપણી સાથે બીજા પણ ઘણા મહિલા મુસાફરો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું ને જાણશું તેમનું શું કહેવું છે આ જે પહેલ છે તેને લઈને। શું કહેશો માસી, અત્યારે એએમટીએસમાં આજે ફ્રી સેવા છે, શું કહેશો?
તો એ બદલ અમને સારું નરેન્દ્ર મોદી ભાઈએ અમને સારી રીતે ફ્રીમાં આલ્યું છે. આવું ને આવું અમારા ભાઈઓ એમને ખુશ કરે, ભાઈઓને ખુશ કરીએ બહેનો. હે તો બોલો બીજું. એટલે એમસી દર વર્ષે આવું કરે છે. દર વર્ષે આવું કરે છે. એ દર વર્ષે અમને ફ્રીમાં આપે છે. અમે ખુશ હોઈએ છીએ. અમારા ભાઈઓને ભગવાન ઘણું બધું આપે. બિલકુલ, અત્યારે જે પ્રમાણે આપ જોયો તો અલગ જ આનંદ, અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શું કહેશો બા, આજે એએમટીએસમાં ફ્રી સેવા છે? क्या बोलने का हमारे, मेरे तो कुछ नहीं बोलना है. एएमसी ऐसा कर रही है कि फ्री दे रही है, रक्षाबंधन है तो क्या बोले? ये तो हर साल है, तो हर बरस रहता है. हाँ, रक्षाबंधन पे तो फ्री होता ही है. બિલકુલ, જે પ્રમાણે લોકોમાં એક અલગ ઉત્સાહ, અલગ આનંદ જોવા મળી રહ્યો છે. સરકાર તરફનો એક પ્રેમ જોવા મળી રહ્યો છે કે આવો પાવન પર્વ હોય અને ત્યારે પોતે જ્યારે જે તે સ્થળ પર જતા હોય ત્યારે તેમને કોઈ તકલીફો ના પડે તે માટે એક સારી એવી બસની સુવિધા અને સાથે જ તેમાં નિઃશુલ્ક સુવિધા. એટલે જ્યારે કોઈ પાસે વાહન ના હોય ને ત્યારે તેમને આ સમગ્ર જે વિચાર આવતા હોય કે પૈસા આપીને કોઈ એક ચોક્કસ સ્થળે જવું પડે, પરંતુ અત્યારે હાલમાં એએમસી દ્વારા પહેલ કરવામાં આવી છે અને મહિલાઓમાં એક અલગ આનંદ અને ખુશી જોવા મળી રહી છે. મયુરી. બિલકુલ, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ.